મિત્રો અહીંયા હાલ્યા જાય છે માણસો. હાલે નરેશ રેડ લાઈટ એરિયો છે દેખાતું નહીં આમાં. આ કઈક બહુ અલગ રીતનું છે મારો ભાઈ. મને કઈ દેખાતું ને ફ્લેશ મારા બોર્ડર ઉપર શરૂ છે. અને જો આ બધા સાદા ભૂત છે અને આ અંધારું એટલું છે ને દેખાતું નથી. જો આ બધે છે બીજું કઈ છે નહીં. ગુફાની અંદર મારું હું શેઠ ને બધા હા જો ભૂત છે. અહીંયા ભૂત છે. કઈ ભૂત ભૂત છે નહીં મારો ભાઈ. આપણા માણસો ભાઈ નાખે બાકી એમાં કઈ કાઢી છે નહીં ભૂત. મિત્રો હવે આપણે આ ડેસ્ટિનેટ ઉપર જવાનું છે કેમ કે આમાં બધું વનમાં છે ને નોખા નોખા એવું બધું છે. સીતા માતા કી અગ્નિ પરીક્ષા એવું બધું આવશે. જો સીતા માતા કી અગ્નિ પરીક્ષા તમે લાઈવ જોઈ શકો છો અને બોડિયામાં પણ જોઈ શકો છો. જો અગ્નિ પરીક્ષા લે છે ને અહીંયા वन में बीमार सेवा करण नाम साधु की सेवा करते श्री नीलकंठ द्रोणी जो आ છે આવું કંઈક બનાવેલું છે. મતલબમાં છે ને આખો રિસોર્ટ ટાઈપનું આમ તો ઘણા કેમ્પસ એરિયામાં બનાવી નાખેલું આવેલું છે. જો ગુરુ ભક્ત એકલવ્ય કા સમર્પણ. એકલવ્ય એક અંગૂઠો આપી દીધો ને એ સમર્પણ હતું. હું લીખું દ્રૌપદી ચિત હરણ મિરર હાઉસ કલા મંદિર 151 ફૂટ મહારાજ 151 ફૂટના મહારાજની મૂર્તિ છે એવું કંઈક છે. અને મિત્રો બધા પ્રાણી તમને મેં ડુપ્લિકેટ બતાવ્યા. બાકી અહીંયા બતક જે તરે છે ને બગલા બગલા એ ઓરિજિનલ છે. જો આ ઓરેન્જ તમને બતાવું તો મસ્ત વ્યૂ આવે. દ્રૌપદીનું શિર હરણ છું એ પણ હજી આવવાનું છે એટલા માટે જો આ ઓરિજિનલ છે. જો આ બધા ઓરિજિનલ છે મિત્રો. આપણે અત્યારે ડુપ્લિકેટ જ જોઈએ. આ જાય ને બચ્ચા નાના પીલું દ્રૌપદીનું આજે એ તમે જોઈ શકો છો. જો મસ્ત મજાનો પંખા ચાલુ છે. અને આ જો 5 પાંડવોं पत्नी द्रौपदी का भरी सभा में दुष्टास्त्र द्वारा वस्त्र हरण શું ને એના બધું બતાવેલું છે. આ બધા રાજા બાજા બેઠા છે અને બધા જ અહીંયા બેઠા છે. જો મિત્રો એન્ડમાં એવું છે મિરર હાઉસ. આ છે હાઉસફુલ ભૂલભુલિયા વાળું સીન. ભૂલભુલિયા વાળું છે એટલે ખબર હવે બધી નથી કઈ રીતના ગાંધી નીકળવાનું. ભૂલભુલિયા વાળું સીન છે. અને અંદર છે ને એન્ટ્રી કરવાની છે આપણે એન્ટ્રી કરીને પણ આમાં મને લાગતું નથી કે આપણે ભૂલ ભૂલિયામાં ગીડા કારણ કે હેમત કેળા હે આમને નોર્મલ કાચ છે એવું લાગે છે. જો આ કઈ ભૂલ ભૂલિયા જેવું આમને પોપટ નીકળી જાવ એટલે કાંઈ ભૂલ ભૂલિયા છે નહીં. આ ભૂત જેવું આપણે કઈ લાગે છે ભૂલ. તો આ કાશમાં આપણે નીકળી ગયા. બાકી કઈ છે નહીં ભૂલ ભૂલિયા જેવું આ કહેવાની વસ્તુ છે. બાકી કાંઈ નહીં. હાઈ ક્વોલિટીના જેથી કરીને આમ ઉભા રહ્યો તો આમ દો આમ કેવો લાગે. મિરર આમ ભમવું આવે એવું લાગે. જો આ મિરરમાં તમને એમ લાગે કે તમે આગળ ગળી જાઓ. આપણે ગળીશું નહીં કારણ કે આપણને ખબર જ છે એવું કંઈ છે નહીં. અહીંયા ખાલી જોવાનું જ છે. જો મિત્રો જો આ બધા ભૂલભુલિયામાં ગળી ગયા છે. કારણ કે ભૂલભુલિયામાં હું હમ જ દેખાવ છું. હું તમને આમને મેં વ્લોગિંગ કરતો હમો દેખાય અહીંયા હમો દેખાય વાંથી ભાઈ નવા આવે છે કાર્યક્રમ અને આપણે જાય છીએ. જો અહીંયા કાચ છે. જો અહીંયા કાચ છે મિત્રો અને અહીંયા કાચ તૂટી ગયેલો છે એટલા માટે આપણે જવાનું છે આ કેળે. તો અહીંયા કાચ છે. આપણે ખબર ન પડે ક્યાં જવું. આપણે ગુંડા બનેગા રે તું.
પાછા ભૂલો પડે જ નહીં પણ પીડ્યો પણ હવે નીકળી જવું છે કારણ કે આમાં ઘણા તોડ નાખે મારે મિત્રો આમાં હાલી ગયેલા હોય ને ખબર હોય કારણ કે આમ મિત્રો એસી શરૂ છે અહીંયા કેટલા પડી ગયા એટલે પડી ગયા તમને લાગતું છે બાકી આમાં ભૂલી એમાં એસી નાખેલી છે કે આપડી હલવાઈ ગયો હોય ને તો નીકળી જાય બીજું કઈ છે નહીં મરો જો અહીંથી અહીંયા તમને એમ લાગતું છે હું ખોઈ ગયો ના મિત્રો આ જો બહાર નીકળી જાઓ મિત્રો બીજા શીખલા તમને ઓરિજિનલ બતાવું જો આપણે બધું ડુપ્લિકેટ બતાવ્યું ને અત્યારે સુધી આ ઓરિજિનલ આ જીવતું હોય તમને હલતું છે પણ હે ને દેખાય નહીં હિલતું મોબાઈલ બાકી આ છે ને ઓરિજિનલ શીખલા છે અને ચિડિયાઘર ચિડિયાઘરની અંદર આપણે જવાનું છે જો અહીં ચિડિયાઘર મસ્તીની આપણે આ ચિડિયાઘરની અંદર જો નરેશભાઈ ગળે છે હાલો આ ચિડિયાઘરની અંદર આવી જાય છે અને ગલબ બલબ પેલું છે અને જો ચિડિયા બોલે તો મસ્તીની છે હા છે મિત્રો ચિડિયાઘર આ જાળીમાં છે ને એટલે હેરખું આવતું નહીં મિત્રો અને હવે આપણે હા ચિડિયાઘર બહુ જયા અમે ફરી ફરીને છે ને હવે થાકી જાય ઓહો મને એમ કે પૂરું થઈ ગયું મારો ભાઈ શરૂ જ શું લાગે કઈ ઘટે નહીં આ બધે રિયલ ચીડિયા હે જો માત્ર તમે આવું મોટું કબૂતર તો કોઈ જોયું જ ન હોય આ ધોળા તો જોયા હોય હા જો કેમ જો આ તગારામાં જો મસ્તીની ચકલીઓ બેઠી છે મિત્રો આ છે ને એકા બીજીનું મિલન શરૂ છે ચિડિયાઘર છે મારો ભાઈ આવું બધું ચાલુ જોઈએ આમાં હા પાણી આવે છે મસ્તીનું વાંચી ગરમ ધોળા જુવા નીકળે હવે આની બહાર નીકળીએ ને શું આવે ખબર પડે અહીંયા છે જો તમે મસ્તીની સકડી હોય ને દેખાય જો જો કઈ ઘટે નહીં ને એવું ચિડિયાઘર છે મારો ભાઈ હવે આપણે ચિડિયાઘરની બહાર નીકળી જાય જો આ ઈસ્ટ ગેટ હવે કંઈક આ મોર બોર અહીંયા દોરેલું છે એવું કંઈ આવી જતું હોય તો કંઈ ખબર નહીં હવે જી હોય ઈડા છી મોટો હાઈફાઈ ગોડાઉનની અંદર આપણી એન્ટ્રી થઈ છે ગણપત દાદા છે તો હા તમને હું આમને બતાવી દઉં તમે નિહાળી લેજો કારણ કે હું બોલી ધરાણો ભારત અર્જુન વિધિનિધિ વિજય ભવ જો મસ્તીનું હજી બતાવી દઉં લાસ્ટ એન્ડ મેં કીધું બતાવતો જાઉં પૂરું થવા એવું છે તો પછી હું મારો ભાઈ બ્લોગિંગ પૂરેપૂરું જ દેખાડી જવાનું છે આપણે ના જઈને તમને બધું બતાવવાનું છે જો ક્યાં તમને ડુપ્લિકેટ લાગ્યા બધું ઓરિજિનલ છે મિત્રો જો ફૂલદાની ફાઇનલ મેટ્રો ઈસ્ટ ગેટ આવી ગયો છે આપણો અને ઈસ્ટ ગેટમાં જોવો ફરીથી આપણે નવી જગ્યા ઉપર આવી ગયા અને અંદાજથી મોટામાં મોટી મૂર્તિ હું તમને કહેવાનો હતો એ આવી ગઈ છે તમને બતાવી દઉં જરી 132 ફૂટ એવું કંઈક લખેલું હતું કે 152 ફૂટ પણ એ ખાસ યાદ નથી રહ્યું આ મૂર્તિ જોવા માટે 200 રૂપિયા ટિકિટ ખર્ચી કારણ કે અડધું જંગલ ફર્યા પછી એન્ડમાં આવે છેલ્લું ડેસ્ટિનેટ છે તો હા છેલ્લું છે 52 ફૂટની પ્રતિમા તમે જો આ મસ્ત મજાની છે કવડી મોટી સ્વામિનારાયણની છે મિત્રો અને બહુ મોટી છે વિશાળ સ્વામિનારાયણ મહાપ્રભુ જો બહુ મોટી એકચ્યુઅલી મૂર્તિ છે ને આખું અમે આ બધું ફરીને આવ્યા ને ત્યારે આ એન્ડમાં જોવા મળી મેં કીધું એમ 200 રૂપિયાની એક્સ્ટ્રા ટિકિટ ખર્ચીને મેં આ મ્યુઝિયમને જે તમને દેખાડ્યું ને આ બ્લોગમાં એ બધું આ ટિકિટ ખર્ચી માટે આવ્યા હતા અને હજી મિત્રો પૂરું નથી થયું આ એક છે મછલી ઘર તમને હજી બતાવી દઉં કારણ કે આમાં નવું આવતું જાય મને ખબર જ નથી મારા માણસો અહીંયા જ છે હવે આમાં મછલી ઘર છે જો મછલી છે જ જો રખડે
આ ઘટેની એવું બનાવેલું છે તો આપણે તમને બધી મસ્તી એક તમને બતાવવાની છે જો એકથી નીકળે અહીંથી જો એ રીતની છે મસ્ત અને અહીંયા છે આ ઈતી કંઈક છે અલગ આમાં નામ છે ઓરા એના એવું કંઈક લખેલું છે જો આ દેશી ભાષામાં આમાં નાઇટ્રોજન વાળું પાણી છે જો આમાં જો આ ક્લીન મછલી જો કાંઈ ઘટે જો આ છે મિત્રો મોટા મોટા મછલી જો ગાયા છે અહીંયા છે આને ટચ કરો ને કાંઈ નહીં આપણે નહીં છે આમાં નાની નાની છે આમાં છે મોટી આમાં બધા આ બ્લુ રોટી ને હાઇડ્રોજન પાણી નીકળે છે મિત્રો એટલા માટે આ જીવતી રહે નકર આ છે ને મરી જાય ઓ આ તો બહુ અઘરી છે મારો ભાઈ ડોલ્ફિન છે આમાં પણ છે મિત્રો અવાજ બહુ આવે છે એટલા માટે હવે અહીંથી ઈસ્ટ આવી ગયું છે હજી ક્યાંક લાગે એની વાત ક્યાંક નવું આવ્યું ને યુનિવર્સિટી અહીંયા કંઈક સાયન્સ છે આમાં કંઈ મને ટપ્પો નથી પડતો બધે ભૂલ તો કરે છે ટેલિસ્કોપ પેટ્રોલ એન્જિન કઈ રીતના હાલે છે ને એવું છે આ છે માઇક્રોસ્કોપ ઉપકરણ આ ફુગા ઉડે બધા હાઇડ્રોજન અંદર ભરેલો હોય ને હવાનો પ્રેશર બધું આ રીતનું શું છે જરા સોચીએ પાણી એ કહા से आ रहा है આ પાણી ક્યાંથી આવે છે પાણી મિત્રો એમ નીચેથી આવે ત્યારબાદ મિત્રો આપણે પ્રતિમાની પાછળ આવી ગયા છીએ જો તમે અને અહીંયા નૌકા વિહાર છે એટલા માટે કે આપણે આ પુલ ઉપરથી પસાર થવાનું છે આપણે માણસો તો કોઈ છે નહીં એકલો પસાર થઈ જાવ એવું થાય આમાં હવે બીજું કાંઈ છે નહીં એકલા નીકળવું પડશે એટલે કોઈ બી પ્રકાર જાણના ગુના હે મિત્રો આ છે ઝૂલતો પુલ જો આ વાંસડા છે વાંસડા વાંસ બનાવેલા છે એકલા ઓહો આ તો હલ્લે છે મિત્રો એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે એમ છે બહુ મને બીક લાગે જો આમાં હલ્લા બલ્લા થાય ને એવું લાગે જો મછલીઓ હલ્લેમાં એટલો બધો જો આ પુલ મિત્રો છે ને હલ્લે છે મને આ નરેશભાઈ ઉપર વિશ્વાસ નથી તો મને આ પાણી નાખે ખરો એટલે હું કાંઈ